નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે આપનું। અમદાવાદની 147મી રથયાત્રા જ્યારે હવે સરસપુર મોસાળથી દરિયાપુર એન્ટ્રી થશે, અહીંયા હિન્દુ મુસ્લિમ આગેવાનો જે છે રથનું સ્વાગત કરવા અને કોમી એકતાનું પ્રતીક આપવા અહીંયા પહોંચ્યા છે। દેશની અંદર જ્યારે ધર્મની રાજનીતિ ચાલતી હોય તેની વચ્ચે આ લોકો કોમી એકતાનો મેસેજ આપી રહ્યા છે। તમામ દર્શકોને આંખું ભીની કરી દે તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। હિન્દુ મુસ્લિમ તમામ લોકો એક મંચ ઉપરથી અહીંયા રથનું સ્વાગત કરશે, મહંતનું સ્વાગત કરશે અને વધુમાં જણાવવામાં આવે તો અત્તર લગાવીને એકબીજાને હિન્દુ મુસ્લિમને અત્તર લગાવીને તે લોકો મોહબ્બતનું પેગામ આપી રહ્યા છે। તેમનાથી અમે સીધી વાત કરીશું કે કઈ રીતના આ લોકો અહીંયા પ્રોગ્રામ કરી રહ્યા છે। દર વર્ષે તે લોકોના તરફથી એક કોમી એકતાનો મેસેજ આપવામાં આવે છે। આ દર વર્ષની જેમ રંગે ચંગેથી નીકળે છે અને હિન્દુ મુસ્લિમ રથયાત્રાનું સ્વાગત કરીએ છીએ। કોમી એકતાના પ્રતીક તરીકે એક હિન્દુ ભાઈને એકબીજાને અત્તર સુગવા લગાડીને મહારાષ્ટ્રીનું સુગવા લીમડી ચોકમાં કરવામાં આવે છે અને દર વખતે એક સુગંધ જાય કે હિન્દુ મુસ્લિમ એક છે, ગંદુ રાજકારણ ના માટે અમે એક મેસેજ આપીએ છીએ। મારો ફિરોઝ ખાન પઠાણ એડવોકેટ છું હું। રથયાત્રા એ કોમી એકતાનું પ્રતીક છે। જગન્નાથનું મંદિર, જગન્નાથના મહારાજ, જગન્નાથના ટ્રસ્ટી એ ખરેખર એટલું મોટું પ્રેમ ભાવ લોકોમાં પ્રગટ કરે છે। જ્યારે અમારે ઈદે મિલાદનું જુલુસ નીકળતું હોય, એ રમઝાન ઈદના રોઝા ઇફ્તારનું પ્રોગ્રામ હોય, મોહરમનો પ્રોગ્રામ હોય, એ વખતે તમામ લોકો મહારાષ્ટ્રીને બધા સાથે આવીને એ મુસ્લિમોનું કોમી એકતાનું પ્રતીક છે। એના પ્રતાપે આજે દરિયાપુરમાં મુસ્લિમ ભાઈઓ પણ રથયાત્રાનું, મહારાષ્ટ્રીનું અને તમામ દર્શનાર્થીઓનું અમે સ્વાગત કરીએ છીએ। જી ચોક્કસથી તમામ દર્શનાર્થીઓનું સ્વાગત કરે છે આ લોકો। અત્રે દરિયાપુર વિસ્તારમાં અમારા જે પહેલાં અતિ સંવેદનશીલ કહેવાતો હતો, અત્યારે કોઈ સંવેદનશીલ જેવું દેખાતું નથી। હિન્દુ મુસ્લિમ બંને ભેગા થઈને નાગરિકો ખૂબ સરસ રીતે રથયાત્રાનું સ્વાગત કરે છે અને મુસ્લિમ સમુદાયને ખાસ કરીને અમારા અજીતભાઈ, રફીકભાઈ નગરીવાલા, વકીલ સાહેબ, એ બધા ભેગા થઈને આમ અમને એવું વાતાવરણ લાગે કે અમે અહીંયા એક દિવાળી પ્રકારની ઉજવણી કરી રહ્યા હોય। રથયાત્રા તો નહીં પણ એક દિવાળીની ઉજવણી કરતા એવું અમને અહેસાસ થાય છે। અમારી હિન્દુ મહિલા બહેનો પણ મુસ્લિમ વિસ્તારમાં રથયાત્રા જોવા આવે છે, પ્રેમથી પ્રસાદ લે છે। મુસ્લિમો દ્વારા પણ એમને ઠંડા પાણીની વ્યવસ્થા કરવામાં આવે। આવું કોમી એકલાસનું વાતાવરણ કદાચ અમદાવાદ શહેરમાં દરિયાપુરથી ક્યાંય સારું નહીં મને દેખાતું। જી ચોક્કસથી દરિયાપુર એક સમય એવો હતો કે અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હતો, પરંતુ હાલ દરિયાપુરની પ્રજા બદલી છે અને તમામ કોમી એકતાના મેસેજ આપી રહ્યા છે અને દર વર્ષે રથયાત્રાની અંદર હિન્દુ મુસ્લિમ ભેગા થઈને અહીંયા સ્વાગત કરે છે રથનું અને મહંતનું। અને આ જે કોમી એકતાની આ જે દ્રશ્ય છે, તમારી આંખો ભીની કરે તેવા દ્રશ્યો અહીંયા અમદાવાદમાં સર્જાઈ રહ્યા છે। ધર્મની રાજનીતિની વચ્ચે આ લોકો એક સારું પેગામ આપે છે આખા ભારતભરને કે તમામ હિન્દુ મુસ્લિમ અને કોમી એકતાની સાથે જો ચાલે તો દેશ આગળ વધે ને દેશ તરક્કી કરી શકે છે। સેક્યુલર લોકો અહીંયા હજુ પણ હાજર છે, તે અહીંયા ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે આટલા સેક્યુલર લોકો જે છે બીજા ઘણા લોકોને એવા મેસેજ આપી શકે છે કે કોમી એકતાના ભાગરૂપે તમે આગળ વધો, કોઈ પણ ધર્મની રાજનીતિની ચુંગલમાં ના આવી અને આવા જે પેગામ છે ધર્મના અને કોમી એકતાના મેસેજ આપવા જોઈએ। કોમી એકતાનું મેસેજ આપવા આ લોકો નીકળ્યા છે। તે લોકોની તો ઉંમર હવે થઈ ચૂકી છે, પરંતુ આ લોકો આવનારી પેઢીને એક મેસેજ આપવા માંગે છે। જે ભારતભરની યુવા છે તે લોકોને એક મેસેજ આપવા માંગે છે કે કોમી એકતા શું હોય છે, કોમી એકતાના ઉદાહરણ અને કોમી એકતાના ભાગરૂપે તમામ લોકો અહીંયાથી પસાર થાય છે અને રથયાત્રાને પણ આ લોકો પસાર કરવાના છે। સીધા અમે એક એક કરીને તે લોકોથી વાત કરીશું। શું કહેશો કોમી એકતાનું આખું માહોલ જો આવનારી પેઢીને તમે મેસેજ આપી રહ્યા છો? આવવાવાળી પેઢીને આ દરિયાપુર નહીં, આ મહાનગરની, આ રાજ્યની, આખા દેશની જનતાને એ જ કહેવા માગીએ છીએ કે જ્યારે જો ભગવાન એના નિજ મંદિરથી બહાર નીકળીને કોઈ બી કોમ કે ધર્મના વિસ્તાર જોતા નથી, બધે ફરે છે ને ભાઈચારાની લાગણી છે। આવી સમગ્ર દેશમાં ભાઈચારાની લાગણી થાય અને દેશનો સર્વાંગી વિકાસ થાય, એ જ આજના દિવસે ભગવાન જગન્નાથ માટે અમે સૌએ દરિયાપુરના નાગરિકો પ્રાર્થના કરીએ છીએ। ચોક્કસથી દેશનો સર્વાંગી વિકાસની પ્રાર્થના કરવામાં આવી રહી છે। એકદમ ખુશી થાય કે હિન્દુ પહેલાં અહીંયા અંદર હિન્દુ બહેનો કે ભાઈ આવતા બીક લાગતી, અત્યારે રંગે ચંગે બેખોફ અને બિલકુલ હિંમત થઈ અહીંયા અમારા આ લીમડી વિસ્તારમાં બહેનો ઉભા છે। અમને બહુ આનંદ થાય છે કે એક કોમી એકતાનું પ્રતીક અને સહર્ષ રીતે બધા અહીંયા ભેગા થયા છે, તેનાથી અમને કોમી લાગણી થાય છે અને એક આખા દેશમાં મેસેજ થાય છે કે બધા ભેગા થઈ અને અહીંયા ભાગા થયા છે અને બહેનોને જોઈને એમને બહુ કોમી એકતા।
જી ચોક્કસથી કોમી એકતાનો મેસેજ છે તમામ અધિકારીઓ હોય કે પોલીસ કર્મીઓ હોય તમામને અત્તર લગાવીને આ લોકો એક કોમી એકતાનો મેસેજ આપી રહ્યા છે. તમે જોઈ શકો છો મારી આસપાસ કેટલી પબ્લિક ભીડ ઊભી છે. અહીંયા હિન્દુ હોય કે મુસલમાન હોય તમામ સમાજના તમામ ધર્મના લોકો રથયાત્રાની તૈયારી કરી રહ્યા છે. રથયાત્રા હવે દરિયાપુર પહોંચવાની છે. ત્યાં તમામ હિન્દુ મુસ્લિમ ધર્મના એક બાજુ મૂકીને હિન્દુ મુસ્લિમ ધર્મને એક બાજુ મૂકીને તમામ લોકો જે છે અહીંયા રથનું સ્વાગત કરવા હાજર છે. ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ બતાવી રહી છે દરિયાપુરથી અને તમામ લોકોથી એક એક કરીને વાત કરીશું અમે કઈ રીતના હવે 147મી રથયાત્રાને તે લોકો જોઈ રહ્યા છે અને કોમી એકતાના માહોલ ને મેસેજની વચ્ચે તે લોકો શેખ મોહમ્મદ ખાલિદ મોહમ્મદ શફી. દરિયાપુર વિસ્તારમાં આજે રથયાત્રા આવી રહી છે. હિન્દુ સમાજની સાથે મુસ્લિમ સમાજ પણ સ્વાગત કરવા માટે તૈયાર છે. શું કહેશો ખાસ કરીને આ પર્વને લઈને? આ ધાર્મિક પર્વ છે. કાયમ મુસ્લિમ સમાજ આગળ છે. એમાં બધા ભાઈચારાની આગળ જોઈશું. અમે ભક્તો માટે પાણી ચાનું બંદોબસ્ત કરેલું છે. જે પણ આવે અમારા ભક્તોને અમે સ્વાગત કરવા અમે તૈયાર છીએ. શું મેસેજ આપવા માંગો છો આજની ભગવાનની રથયાત્રાને લોકોને? ભગવાનને શાંતિપૂર્વક સંપન્ન થઈ જાય એ બધી અમારી દુઆ છે. सबसे पहले आपका नाम बोलिए. मेरा नाम रेहान शेख है. आपका नाम बताइए. रेहान शेख. आज भगवान जगन्नाथ की 147वीं रथ यात्रा है. खास करके मुस्लिम समाज बहुत सालों से भगवान का स्वागत करता आ रहा है. तो इस बार आप क्या मैसेज देना चाहते हैं लोगों को? आप उपस्थित हैं. ये बरसों से ये यहाँ से निकलता है. हम बचपन से देखते आ रहे हैं. ये भाईचारा का त्यौहार है और इसको हम नफरत की आग में फैलाना नहीं देंगे. और हम जितने भी वक्ता आते हैं, पुलिस वाला आते हैं, हमको हम सहकार देते हैं, उनको सपोर्ट करते हैं, प्रसाद की व्यवस्था करते हैं. सब चीज़ की व्यवस्था करते हैं. हमें सब पानी वानी से नफरत की आग को हम आगे बढ़ने नहीं देंगे. हम मोहब्बत के साथ सबका स्वागत करेंगे. उत्साह है आज. उत्साह है, हाँ. यहाँ पे निकले हुए हैं. बहुत उत्साह है, बहुत उत्साह है.